નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર. લંડન સાઉથએન્ડ એરપોર્ટથી ટેક ઓફ પછી જૂશ એવિએશનનું મેડિકલ જેટ ક્રેશ થયું અને આગની જ્વાળાઓમાં તબદીલ થઈ ગયું. તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ અને તમામ ફ્લાઇટ્સ રદ કરાઈ. વિમાનમાં 4 વ્યક્તિઓના જીવ ગયા હોવાની આશંકા છે. પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત. મુજપુર પાસે નવો 2 લેન હાઈ લેવલ પુલ બનાવાશે. 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની સીએમની જાહેરાત. બિસ્માર રસ્તાઓના સમારકામ મુદ્દે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. ક્ષતિગ્રસ્ત ભારતમાલા પ્રોજેક્ટની NHAIના સભ્ય અને જિલ્લા કલેક્ટરને સોંપાઈ તપાસ. માર્ગ ચકાસણીના સેમ્પલ લેવા અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ. ઉત્તર કોરિયાએ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનને ચેતવણી આપી છે. ઉત્તર કોરિયાએ કહ્યું છે કે તે કોઈપણ સુરક્ષા ખતરાનો સામનો કરવા માટે લશ્કરી કાર્યવાહી કરવા તૈયાર છે. આ ચેતવણી સાથી દેશોને US સાથેના વ્યૂહાત્મક બોમ્બર્સ હવાઈ અભ્યાસ પછી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ. મહેસાણાના સાતલા ગામમાં સૌથી વધુ 3.9 ઇંચ વરસાદ. બનાસકાંઠાના દાંતામાં 3.39 ઇંચ વરસાદ ખાબક્યો. 115 તાલુકાઓમાં 115 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. રાજીનામાની રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયાનો વધુ એક પોલિટિકલ ડ્રામા. સમર્થકો સાથે રાજીનામું આપવા ગાંધીનગર તરફ આવવા રવાના થયા કાંતિ અમૃતિયા. ગાંધીનગરમાં સમર્થકોનો જામ્યો મેળાવડો. રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદનું જોર. મોન્સૂન ટ્રેક અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. 8 જિલ્લામાં રેડ એલર્ટ. અમદાવાદ સહિતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. કચ્છ અને મોરબીમાં ભારે વરસાદનું યલો એલર્ટ તથા 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. અંતરિક્ષમાં 17 દિવસ વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાએ અંતરિક્ષથી વિદાય લીધી. વિદાય સમારોહનું જીવંત પ્રસારણ કરાયું. દુનિયાભરના લાખો લોકોએ નિહાળ્યું પ્રસારણ. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ HIV રસીના ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાથી માત્ર 1 અઠવાડિયું દૂર હતા ત્યારે ઈમેલ મોકલી કહેવામાં આવ્યું કે બધા કામ બંધ કરો. ટ્રમ્પ વહીવટ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ તમામ ભંડોળ પાછા ખેંચી રહ્યું છે. બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ અને પારુપલ્લી કશ્યપના થયા છૂટાછેડા. વર્ષ 2018માં કર્યા હતા લગ્ન. 7 વર્ષ પછી બંનેએ અલગ થવાનો લીધો નિર્ણય. સાયનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી આપી માહિતી.